હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણો વિડીયો જોતા હતા મજામાં તો તો દોસ્તો, આજે સવારના વાગ્યા છે 7:30 ને મિત્રો આપણે આજે સવારમાં બ્લોગ વિડીયો શૂટ કરી નાખ્યો છે. કેમ કે આજે આજે આપણે જે પણ કંઈ કામ કરીશું આપણે લાઈવ સ્ટાઇલનો બ્લોગ શૂટ કરીને તમને વિડીયોમાં દેખાડશું. અને વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોનને ઓલ પે સેટ કરી નાખજો. કેમ કે મારા પહેલા મારો વિડીયો તમારી સુધી પહોંચે એ માટે બેલ આઇકોનને ઓલ પે સેટ કરી નાખજો અને સારી એવો કમેન્ટ કરી નાખજો. અને મિત્રો જોઈ શકો છો સવારમાં આપણા સૂરજ કેવું મસ્ત વાતાવરણ છે મિત્રો અહીંનું. અને અહીંયા તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે. અને મિત્રો આ છે આપણી બાઇક. તમે ઘણા વિડીયોમાં આપણી બાઇક જોઈ હશે મિત્રો. તો મિત્રો આપણી બાઇક પણ જોઈ લો. આપણી મિત્રો આ છે બાઇક. અને મિત્રો આ તરફ છે આપણી કે વાડી. અને આ મિત્રો આ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો આજે આપણે જે પણ કાંઈ કામ કરીશું, બ્લોગ વિડીયો શૂટ કરીશું અને તમને બતાવીશું વિડીયોમાં. તમને જો મજા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઓલ પે સેટ કરી નાખજો. ફાઇનલી મિત્રો અહીંયાનો તમે લુક નજારો કેવો મજાનો છે તમે જોઈ શકો છો. તો મિત્રો ચાલો આપણે કન્ટિન્યુ બ્લોગ વિડીયો શૂટ કરીએ. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો ગામમાં. તો ચલો આપણે ગામમાં જઈએ અને બ્લોગ વિડીયો શૂટ કરીએ. તો દોસ્તો આજે તમને સંભળાવીશું મારો બાઇકનો અવાજ. તો તમે દોસ્તો સાંભળો મારી બાઇકનો અવાજ કેવો આવે છે. મિત્રો આપણે અહીંયા લગાડેલું છે મોબાઈલ મૂકવા માટે સ્ટેન્ડ. અને તમે જોઈ શકો છો આપણી બાઇકનો અવાજ કંઈક આવો આવે છે. તો દોસ્તો આપણે અત્યારેથી ગામમાંથી આવી ગયા છે. મિત્રો આપણી બાઇક અહીંયા ઊભી છે મિત્રો. અને આમાં છે મિત્રો ગુટકા, આમાં છે મિત્રો બરફ. કેમ કે મિત્રો આપણે ગુટકા તો નથી ખાતા, પણ બરફ મિત્રો હવારમાં છાશ કરવાની એટલે બરફની જરૂર હોય મિત્રો. અને તમે જોઈ શકો છો આપણી બાઇક. આ તરફ મિત્રો આપણી વાડી છે અને મિત્રો આ તરફ આપણું ગામ છે. એક દિવસ આપણે ગામનો પણ બ્લોગ વિડીયો બનાવીશું અને તમને બતાડીશું. મિત્રો અત્યારનો તમે વ્યૂ જોઈ શકો છો કેટલો મસ્તનો છે. અને આપણી બાઇક અહીંયા પડી છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ તરફ આપણી વાડી છે અને કેટલો મસ્તનો નજારો છે મિત્રો અહીંયા. કે મિત્રો આ ફોનનો કેમેરો થોડોક વીક છે એટલા માટે, નકર તો અહીંનો નજારો એટલો મસ્તનો છે ને મિત્રો. બ્લોગ વિડીયો શૂટ કરવાની એવી મજા આવે ને મિત્રો. અત્યારે અહીંયા ચકલીનો અવાજ અને બહુ સારો અવાજ આવે છે મિત્રો. તો મિત્રો આપણે ચાલો કન્ટિન્યુ બ્લોગ વિડીયો ચાલુ રાખીએ. તમારે પણ મારી વાડી આવવું હોય તો કઈ રીતના આવું તમે આ વિડીયોની માધ્યમથી જોઈ શકો છો. મિત્રો તરફથી આવો તો મિત્રો આ બે બાજુ આ બે ટાવર છે અને આ કે મોટી વાડી છે. આગળ આવતું રહેવાનું. તો હેલો દોસ્તો તો ફાઇનલી હું આવી ગયો છું બાજરો લણવા માટે. અને આપણા મજૂર છે તે બાજરો લણે છે મિત્રો. અને આપણા ગાડી અને મિત્રો આ ટ્રેક્ટરમાં આપણે બાજરો ભર્યો છે તમે જોઈ શકો છો. અને હું આવી ગયો છું કે બાજરો લણવા. અને બાજરો લણે છે આપણા મજૂર. અને હું બહાર કાઢવાનું કામ કરું છું. તમે જોઈ શકો છો આ આપણો બાજરો છે અને આ તરફ આપણા મજૂર લણે છે. તો ચલો જલ્દી આપણે બ્લોગ શૂટ કરીએ અને તમને મજૂરને પણ સાથે ઇન્ટરવ્યૂ રિવ્યૂ કરાવીએ. તો દોસ્તો આપણા મજૂર જોઈ શકો છો તમે 1 2 3 4 5 6 7 8 9 જણા છે મિત્રો. ને આ છે આપણે લારી અને એમાં બાજરો ભરાઈ ગયો હોય. અને તમે જોઈ શકો છો આપણો બાજરો ને ટ્રેક્ટર આ તરફ આપણે રાખી દીધું છે. અને તમે જોઈ શકો છો આપણા મજૂર. તો હેલો દોસ્તો મિત્રો, અહીંયા આપણા રંજનબેન ચા મૂકે છે અને આપણે ચા પીવાની અને આપણા દાડિયા તરફ કામ કરે છે. તમે જોઈ શકો છો રંજનબેન તાપ કરવાનો પ્રયાસ કરે પણ તાપ થતો નથી. કેમ કે પવન ફૂલ આવે રંજનબેનથી તાપ થતો નથી. તો ચલો આપણે એને મદદ કરાવી દઈએ. તો ફાઇનલી દોસ્તો મિત્રો રંજનબેને માંડ તાપ કરી દીધો હોય. કેમ કે રંજનબેનથી તાપ થતો નહોતો, કેમ કે પવન જ એટલો હતો એટલે રંજનબેને માંડ તાપ કર્યો હોય. તો રંજનબેન આ બાજુ દેખો જો જરા. રંજનબેન થોડાક શરમાઈ છે
કેમ કે પહેલી વાર બ્લોગ વિડીયોમાં આવ્યા है રંજનબેનનો એક બ્લોગ વિડીયો है મારી ચેનલમાં, તમે જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે ચા મૂકી દીધી અને આપણા મજૂર આવી ગયા ચા પીવા માટે, તો તમે જોઈ શકો છો. ફાઇનલી દોસ્તો મિત્રો આપણે લારી ભરાઈ ગઈ છે અને આપણે અત્યારે ખાલી કરવા જઈ રહ્યા અને અમારા પપ્પા છે, તો ચલો આપણે ખાલી કરી લઈએ. જોઈ શકો તમે બાજરો, અને આ બાજુ આપણો ઢગલો છે બાજરાનો, અને આ છે ટ્રેક્ટર મહિન્દ્રા જૂનું, અને ચલો આપણે ખાલી કરી લઈએ. Stars floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect, either end. Just so like a stranger, so far away from me. You said you were waiting for me, but I managed from our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. આપણે ટ્રેક્ટર ભરાઈ ખાલી કરી આવ્યો છે મિત્રો. આપણા પપ્પા છે ટ્રેક્ટર ચલાવે છે, તમે જોઈ શકો. અને સામેની સાઈડ આપણો બાજરો છે, અને આ તરફ તમે જોઈ શકો આપણો બાજરાનો ઢગલો કરેલો છે મિત્રો. અને આપણા પપ્પા ટ્રેક્ટર ચલાવે, અને લાઈક કરી નાખજો. ફાઇનલ દોસ્તો મિત્રો આપણો બાજરો તમે જોઈ શકો, 6 વીઘાનો બાજરો, અને મતલબ કે આપણો અડધો લણાઈ ગયો અને અડધો લણવાનો બાકી છે, તમે જોઈ શકો. તો આપણા મજૂરે પણ વધી ગયા છે, અને બાજરો તમે જોઈ શકો. અને ઓલી તરફ આપણા મજૂર છે, અને તમે જોઈ શકો બાજરો આપણો. દોસ્તો અત્યારના વાગી ગયા 12:30, અને આપણે જઈ ગયા છે ગાંઠિયા ખાવા માટે. તો જોઈ શકો છો અત્યારના વાગી ગયા 12:30, ને આપણે પહોંચી ગયા વાડીએ જમવા માટે. તો બ્લોગમાં એન્ડ તક બન્યા રહેશે. હેલો દોસ્તો, તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, તો તમે પણ ચાલો જમવા માટે. તો દોસ્તો આપણે સેવ ટમાટાનું શાક ને મકાઈનો રોટલો અને છાશ છે જમવામાં. તો ચાલો જમી લઈએ, પછી મળીએ બ્લોગ વિડીયોમાં. તો દોસ્તો આ અત્યારના વાગી ગયા 7:30, ને હું કંઈક આવી રીતના ગાડી લાવવાનું કામ કરું છું. અને કામ તો આપણે ચાલુ કરી દીધેલું 2 વાગ્યાનું, અને તમે જોઈ શકો છો અત્યારે આટલું આપણું ભરાઈ ગયું છે, ને હું એકલો વ્યવહારનું કામ કરું છું મિત્રો. અને તમે જોઈ શકો આટલું બાકી છે આ બાજુનું, અને આ બાજુનું લણાઈ ગયું છે. તો હું એકલો લાવવાનું કામ કરું છું, અને કન્ટિન્યુ બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. અને ખેડૂતમાં એક લાઈક કરી નાખજો મિત્રો, અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.
કરી દીધું છે. અને મિત્રો અત્યારના વાગે ગયા છે 6:30. મિત્રો આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. આપણું ટ્રેક્ટર પણ આ બાજુ પાર્ક કરી દીધું છે. તમે જોઈ શકો અત્યારના ફૂલ પવન ને એવું ચાલુ છે મિત્રો, કેમ કે વરસાદની આગાહી છે મિત્રો. તો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ. મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળે છે નવા બ્લોગ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.